આપણા સબસ્ટેશનની અંદરથી જ પાવર વયો જાય તો ઘરમાં આવવાની માથાકૂટ જ નહીં કે ત્યાંથી જ પાવર વયો ગયો. એટલે કે અહંકાર રૂપી પાવર, અસ્મિ રૂપી પાવર એ મને બ્રહ્મમાંથી લાગ્યો છે, બાહ્ય વૃત્તિમાંથી. કર્તાની અંતર્વૃત્તિમાં હું હતો અંશ, ત્યારે મને કોઈ પણ પ્રકારનું અભિમાન નહોતું. અને હું જેવો બાહ્ય વૃત્તિમાં આવ્યો, કર્તાની બાહ્ય વૃત્તિ પ્રકાશ બ્રહ્મ વૃત્તિમાં અવિકાસ, વિકાસ અને કુંભસ 3 મહાતત્વોની અંદર આવ્યો. અને મારો જે એનું વર્ણાણું, એટલે પહેલું મને વળ ચડ્યો, એ વળ ચડવાનો પહેલો દેહ છે, એનું નામ પ્રણવ દેહ છે. અને એ પ્રણવ દેહ છે એ બ્રહ્મ યોનિનો છે. એ બ્રહ્મ યોનિનું અભિમાન મારી અંદરથી નીકળી જાય, બાકીના બધા જ નીકળી જશે. એટલે આને હરી લો. અચરજબા કેટલું કહે છે, એને પોતાની બ્રાહ્મણ કુળમાં જન્મેલા છે એ વાત નથી કરતા. હારવાર આટલી ઊંચી વાત કરે છે કે આમાં દરેક અંશોને આ બ્રહ્મની અંદરથી જ ઉત્પન્ન થયા છે. અવિકાસ, વિકાસ અને કુંભસ એ પહેલી પ્રકાશ બ્રહ્મ વૃત્તિ આ બાજુની છે. આ વૃત્તિથી પછી સંજંભોગ વૃત્તિ આવી, ક્રિયાવૃત્તિ, ઈચ્છાવૃત્તિ, ઈચ્છાવૃત્તિમાંથી ક્રિયાવૃત્તિ, સજીવન વૃત્તિ અને છેલ્લે અંશ વૃત્તિ આવી. તો જે મને પહેલું લાગ્યું છે એ જ વસ્તુ તમે કાઢી નાખો, કચરો જ કાઢી નાખો મૂળમાંથી.